સ્નાન કરીએ. કેમ કે યહોવા મોટો દેવ છે, તે સર્વદેવો પર મોટો રાજા છે. તેના હાથમાં પૃથ્વીના ઊંડાણો છે, પર્વતો તેના શિખરો પણ તેના છે. સમુદ્ર તેનો છે, તેણે તે બનાવ્યો અને તેના હાથોએ પૂરી ભૂમિ રચી. આવો તેને ભજીએ તથા નમીએ, આપણા કરતા યહોવાને આગળ ઘૂંટડીએ પડે. આવો આપણા મસ્તકો આપણા ઈશ્વર પિતાની સમક્ષ માનીએ. પવિત્ર પવિત્ર શૈલના દેવ યહોવા જેવું જ ઉન્નત રાજ્ય સંત વિરાજમાન છે, જેની આગળ હજારો લાખો કરોડો નિરંતર સ્તુતિ આરાધના કરે છે. તેવા અમારા ગૌરવાન સ્વર્ગીય પ્રેમાન પિતાને પણ સ્તુતિ આરાધના કરતા તમારા નામનો ધન્યવાદ આપીએ છીએ. અમે તમારા નામની ગુણ માનીએ છીએ. તે અમારા સર્વશક્તિમાન આકાશ કરતા પૃથ્વીના કરતા અમારા સર્જનહાર રાજાઓના રાજા, અમે તમારે વ્યાસન પાસે નમીએ છીએ અને મારા પાપી પુસ્તકોનો માંગીએ છીએ, કબૂલ કરીએ છીએ. મારા પાપો ઓ પિતા, પહેલાં યુહાની કીધું પ્રમાણે મારા પાપો ને અમને ક્ષમા કરો, કારણ તમે અન્યાયથી શુદ્ધ કરવાની, પાપોથી શુદ્ધ કરવાની, વિશ્વાસ અન્યાય પ્રભુ છો. પિતા, તમે તો વચનો આપના અને વચનો પાડવા ઈશ્વર છો. મારા પાપો માફ કરો, અમને શુદ્ધ અને પવિત્ર કરો, કે જેથી કરીને આત્માથી તથા સત્યતાથી પ્રભુ અમે તમારું વચન કરી શકીએ, તમારી આરાધના કરી શકીએ. ઈશ્વર પિતા, તમે મારા જીવનમાં અનેક આશીર્વાદ આપ્યા છે, તેની માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. હા, તમારા ઝેર જેવા ઉત્કૃષ્ટ પ્રેમની માટે, તમારા આગાપી પ્રેમની માટે, તમે અમારા માટે આપેલી બદલાને યાદ કરતા આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. કોઈ ઈશ્વર સવારે ત્યાં સુધી તમે મને સંભાળ્યા, દોડ્યા, ચલાવ્યા અને તમારા ચરણોમાં નમવા, તમારું વચન કરવા, તમારા વચનો વાંચવા. ઓ પ્રભુ, તમે તમારો સંદેશો સાંભળવા લઈ આવ્યા છો. તમારા ચરણો માટે મેં તમારી સ્તુતિ કરી છે, તમારા ધન્યવાદ આપીએ છીએ. પ્રભુ પિતાનો સ્તુતિ આરાધના કરવી, બાઇબલ વાંચન, સંદેશો કરવો, એ સર્વ તમારો આશીષ લેવી અને મુજ નિર્બળને પણ પ્રભુ કૃપા કરો, કે જેથી કરીને તમારી કૃપાએ સરળે જીવન કરી શકો. આ મારી પ્રાર્થના તારા પ્રભુ કૃષ્ણમાં માંગીએ છીએ, સાંભળોને સ્વીકારો. આમેન. જીવંત વચનો વાંચીએ તથા સાંભળીએ. યુહાનની સુવાર્તા તેનો 12મો અધ્યાય અને કલમ 20 થી 36 કલમો વાંચીશું અને સાંભળીશું. અને પિંકીબેન માસ્ટર આપણને ગુજરાતીમાં પ્રભુના વચનો વાંચી સંભળાવશે અને સ્વીતુલ આપણને અંગ્રેજીમાં વાંચી સંભળાવશે. આવો પિંકીબેન. પ્રભુના વચનો વાંચીએ તથા સાંભળીએ. યુહાનની સુવાર્તા 12મો અધ્યાય અને 20 થી 36 કલમ. હવે જેઓ પર્વમાં ભજન કરવાને આવ્યા હતા, તેઓમાંના કેટલાય ગ્રીક લોકો હતા. માટે તેઓએ ગાલિલના બેથસેબાના ફિલિપીની પાસે આવીને તેને વિનંતી કરી કે સાહેબ, અમો ઈસુના દર્શન કરવા ચાલીએ છીએ. ફિલિપ આવીને આંદ્રિયાને કહે છે અને આંદ્રિયા તથા ફિલિપ આવીને ઈસુને કહે છે. ત્યારે ઈસુ તેઓને ઉત્તર આપે છે કે માણસના દીકરાને મહિમાવાન થવાની ઘડી આવે છે. હું તમને ખચિત ખચિત કહું છું, જો ઘઉંનો દાણો ભોયમાં પડી મરી નહીં જાય તો તે એકલો રહે છે, પણ જો તે મરી જાય તો તે ઘણા ફળ આપે છે. જે કોઈ પોતાના જીવ પર પ્રીતિ રાખે છે તે તેને ખોએ છે, અને જે આ જગતમાં પોતાના જીવ પર દ્વેષ કરે છે તે અનંત જીવનને સારું તેને બચાવી રાખશે. જો કોઈ મારી સેવા કરતો હોય તો તેણે મારી પાછળ ચાલવું, અને જ્યાં હું છું ત્યાં મારો સેવક પણ થશે. જો કોઈ મારી સેવા કરતો હોય તો બાપ તેને માન આપશે. હવે મારો જીવ વ્યાકુળ થયો છે. હું શું કહું છું? હે બાપ, મને આ ઘડીથી બચાવ. પણ એ જ કારણને લીધે તો હું આ ઘડી સુધી આવ્યો છું. હે બાપ, તારા નામનો મહિમા પ્રગટ કર. ત્યારે એવી આકાશવાણી થઈ કે મેં તેનો મહિમા પ્રગટ કર્યો છે અને ફરી કરીશ. ત્યારે જે લોકોએ પાસે ઊભા રહીને તે સાંભળ્યું હતું, તેઓએ કહ્યું કે ગર્જના થઈ. બીજાઓએ કહ્યું કે દૂતે તેની સાથે વાત કરી. ઈસુએ ઉત્તર આપ્યો કે એ વાણી મારે સારું નહીં, પણ તમારે સારું થઈ છે. હવે આ જગતનો ન્યાય કરવામાં આવે છે. હવે આ જગતના અધિકારીને કાઢી નાખવામાં આવશે. જો મને પૃથ્વી પરથી ઊંચો કરવામાં આવશે તો હું સર્વને મારી તરફ ખેંચીશ. પણ પોતાનું મૃત્યુ કેવી રીતે થવાનું છે એ સૂચવીને તેણે આ પ્રમાણે કહ્યું. એ માટે લોકોએ તેને
કે ખ્રિસ્ત સદા રહેશે, એમ અમે નિયમશાસ્ત્રમાંથી સાંભળ્યું છે. તો માણસનો દીકરો ઊંચો કરાવવો જોઈએ એમ તું કેમ કહે છે? એ માણસનો દીકરો કોણ છે? ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે હજી થોડી વાર તમારી પાસે પ્રકાશ છે. જ્યાં સુધી તમારી પાસે પ્રકાશ છે ત્યાં સુધી ચાલો. રખીને તમારા પર અંધકાર આવી પડે, અને અંધકારમાં જે ચાલે છે તે પોતે ક્યાં જાય છે તે જાણતો નથી. જ્યાં સુધી તમારી પાસે પ્રકાશ છે ત્યાં સુધી પ્રકાશ પર વિશ્વાસ રાખો, જેથી તમે પ્રકાશના દીકરા થાઓ. ઈશ્વર તેના વાંચેલા વચનને આશીર્વાદ આપે. Today's Bible reading will be from John 12, verses 20 to 36. Now there was some Greek among those who went to worship at the festival. They came to Philip, who was from Bethsaida in Galilee, with a request. So they said, "We would like to see Jesus." Philip went to tell Andrew. Andrew and Philip in turn told Jesus. Jesus replied, "The hour comes for the Son of Man to be glorified. Very truly I tell you, unless a kernel of wheat falls to the ground and dies, it remains only a single seed. But if it dies, it produces many seeds. Anyone who loves their life will lose it. Anyone who hates their life in the world will keep it for eternal life. Whoever serves me must follow me, and where I am, my servant also will be. My Father will honor for the one who serves me. Now my soul is troubled, and what shall I say? Father, save me from this hour." No, it was for this very reason I came to this hour. Father, glorify your name. Then a voice came from heaven. I have glorified it, and will glorify it again. The crowd that was there and heard it said it had thundered. Others said an angel had spoken to him. Jesus said, "This voice was for your benefit, not mine. Now is the time of judgment in this world. And when I am lifted up from the earth and will draw all people to myself." He said this to show the kind of death he was going to die. The crowd spoke up, "We have heard from the law that the Messiah will remain forever. So how can you say the Son of Man must be lifted up? Who is the Son of Man?" Then Jesus told them, "You are going to have the light just a little while longer. Walk while you have the light before darkness overtakes you. Whoever walks in the dark does not know where they are going. Believe in the light while you have the light, so that you may become children of light." When he had finished speaking, Jesus left and hid himself from them. પવિત્ર શાસ્ત્રમાંથી સુંદર સ્પષ્ટ રીતે જીવંત વચનો વાંચવા બદલ પિંકીબેન અને સ્મિતુલનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. આવો આપણે પ્રભુના સેવક માન્ય સદપાસ્ટર રાજેન્દ્રભાઈ કડિયા સાહેબ તરફ પ્રભુનો સંદેશો સાંભળીશું અને તેઓને વિનંતી કરીશ કે તેઓ પ્રભુના સંદેશો આપણને સંભળાવે. We are all ready to receive the word of God. Are we? Yes. I hope you had a busy day. ઘણા બધા આપણે બધા કદાચ કામ કરીને આજે આવ્યા છું. હું સમજુ છું કે ઘણો લાંબો દિવસ છતાં પણ તમે પ્રભુ પર પ્રેમ કરીને વચનો સાંભળવા આવ્યા છો. And so we are going to focus on the word of God. And we pray, પ્રાર્થના કરીશું. પ્રભુ અમે આ સમય માટે તમારા નામને પુષ્કળ ધન્યવાદ આપીએ છીએ. માન મહિમા અને ગૌરવ પામવાનું યોગ્ય એવા પરમેશ્વર કેવળ તમે જ છો. અને ત્યારે પ્રભુ અમે અમારી જાતનું અર્પણ તમને કરીએ છીએ. પ્રાર્થના કરીએ છીએ કે વચનનો આ સમય અમારા માટે તમે આશીર્વાદિત કરો. પ્રભુ આ દિવસોમાં જ્યારે અમે ક્રુસ ઉપર ફોકસ કરી રહ્યા છીએ ત્યારે પ્રભુ તમે વિશેષ રીતે અમારા આત્માઓ અને વચનને ગ્રહણ કરવા માટે તૈયાર કરો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે માંગીએ છીએ. આમેન. ગઈકાલે આપણે જોયું હતું કે પામ સન્ડે પછીના જે 2 દિવસો જે બનાવો બન્યા આપણે એના વિશે ફોકસ કર્યું હતું. પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે ફિગ ટ્રી છે એને કર્સ કરી, જે અંજીરીનું જે ઝાડ હતું એને શાપ આપ્યો કારણ કે એના પર ફળ નતા હતા.
અને આપણે એ પણ જોઈએ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાર પછી મંદિરમાં ગયા અને એ પણ અનફ્રુટફુલ, ફળ નહીં આપનાર એવી જગ્યા હતી. અને પ્રભુએ એને શુદ્ધ કરી, એને કરસતા કરી એમ આપણે જોયું હતું. એનું કારણ એ હતું કે પ્રભુ એ મંદિરને જે કાર્ય માટે પ્રભુએ એને નિર્મિત કર્યું હતું એને એ રિસ્ટોર કરવા માંગતા હતા. અને આજે આપણે બીજા એક વિષય ઉપર મનન કરવા માંગીએ છીએ. પ્રભુના જે વચનો જે આપણે આગળ વાંચવામાં આવ્યા એ યોહાનની સુવાર્તાના 12મા અધ્યાયમાંથી, એમાંથી જે કેટલીક બાબતો આજે મનન કરવા માટે પ્રયત્ન કરીશું. આ યોહાનની સુવાર્તાનો જે 12મો અધ્યાય છે, જનરલી એને આપણે 3-4 વિભાગોમાં ભાગી શકીએ છીએ. વર્સિસ 1 to 7, 1 થી 7 કલમોમાં આપણે જોઈએ છે કે મરિયમે અતિ મૂલ્યવાન એવું પરફ્યુમ પ્રભુ ઈસુ ખ્રિસ્તના પગ ઉપર એમણે ચોર્યું અને એના ચોટલાથી એ પ્રભુના પગને લૂછવા લાગી. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ પ્રમાણે એને કહ્યું કે તમે એને તસ્તી આપશો નહીં, એણે મારા પ્રત્યે સારું કામ કર્યું છે, એણે મારા દફનને સારું તૈયારી કરી છે. અને ત્યાર પછી તમે જુઓ તો 12 થી 19 કલમમાં આપણે જોયું હતું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ વધસ્તંભ તરફ જતા પહેલા યરુશલેમમાં રાજા તરીકે પ્રવેશ કરે છે. અને આપણે જે સિરીઝ પસંદ કરી છે આ જ છે. The series is From Hosannas to Hallelujahs, the journey of the Holy Week, which passes from one triumph to another triumph on Easter Sunday, also passes through the valley of the shadow of death. અને એ વિષય પર આપણે આજે જ્યારે મદદ કરવા માંગીએ છીએ ત્યારે 20મી કલમથી આગળ જે વાત આપણે જોઈએ છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું લક્ષ્ય વધસ્તંભ તરફ હતું. એમની દ્રષ્ટિ વધસ્તંભ તરફ જવા તરફ હતી. અને આવી પરિસ્થિતિમાં એ પાસખા પર્વના સમયની અંદર કેટલાક ગ્રીક લોકો ત્યાં આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે એ લોકો આવીને ત્યાં આગળ 20મી કલમમાં લખવામાં આવ્યું છે કે તેઓ પર્વમાં ભજન કરવાને આવ્યા હતા. તેઓમાંના કેટલાક ગ્રીક લોકો હતા. અને તેઓએ ફિલિપની પાસે આવીને તેને વિનંતી કરી કે સાહેબ, અમે ઈસુના દર્શન કરવા ચાહીએ છીએ. અને પછી આપણે જોઈએ છીએ કે ફિલિપ અને આંદ્રિયા બે ભાઈઓ ત્યાં આગળ પ્રભુની પાસે જઈને એમની આ રિક્વેસ્ટને રજૂ કરે છે. So the people who came from a Greek background, technically speaking, they were not only people coming from the country called Greece. તો આ બેકગ્રાઉન્ડને આપણે સમજવું રહ્યું કે જ્યારે ગ્રીક શબ્દ વાપરવામાં આવે છે, there are different types of Greeks actually in the time of Jesus. And I will explain this. એટલા માટે હું સમજાવવાની કોશિશ કરું છું કે આ પેસેજને સમજવાના માટે આ બેકગ્રાઉન્ડ બહુ જરૂરી છે. એવા કેટલાક ગ્રીક હતા કે જે લોકો ગ્રીસ દેશમાંથી આવેલા લોકો હતા. અને તે સમયમાં ગ્રીસ દેશ ઉપર રોમનોનું રાજ્ય ચાલતું હતું. Greece, the country itself, which is a European country of Greece now, it was ruled by the Romans. And people who came from that country, original people, were called Greeks. પણ બીજા કેટલાક એવા ગ્રીક લોકો હતા જે પોતે યહૂદી કોમમાંથી આવતા હતા. પરંતુ જે ગ્રીક લોકોનું જે કલ્ચર છે અને એમનું જ્ઞાન અને એમનું કલ્ચર પ્રત્યેનું એમનું જે વલણ છે એ એમને ગ્રીક કલ્ચર તરફ એટ્રેક્ટ કરે છે, આકર્ષિત કરે છે. અને એવા લોકોએ એ ગ્રીક કલ્ચરને એમણે એડોપ્ટ કર્યું. બેઝિકલી એ લોકો યહૂદી લોકો હતા. And there were some other Greeks also who were also Gentiles. એવા વિદેશીઓ પણ હતા કે જેઓ લોકોએ ગ્રીક લોકોના આ કલ્ચરને એમણે એડોપ્ટ કર્યું હતું. એટલે ઘણા બધા ત્યાં આગળ પ્રકારના લોકોને ગ્રીકની કેટેગરીમાં મૂકવામાં આવે છે. પણ હું સમજુ છું જે રીતે આ વર્ણન કરવામાં આવ્યું છે એ રીતે કે જે લોકો ગ્રીક નહોતા પરંતુ યહૂદી કોમમાંથી ગ્રીક થયેલા લોકો હતા, તેઓ દર વર્ષે યરુશલેમમાં પાસખા પર્વ વખતે ભજન કરવા માટે આવતા હતા. Most of the Jews would come, even though they were affected by the Greek mythology, they were attracted by the Greek culture,
and pursuit of knowledge and understanding. અને આ પ્રકારના જે લોકો છે એ લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવીને એમને ત્યાં આગળ એક વિનંતી રજૂ કરે છે. અને એમણે ડિરેક્ટલી પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે ગયા નહીં, પણ ત્યાં એ લોકોએ ફિલિપને કહ્યું, અને ફિલિપ અને આંદ્રિયાએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને કહ્યું કે અહીંયા કેટલાક લોકો છે કે જેઓ તમને જોવા માંગે છે. અને ત્યાર પછી આપણે જોઈએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ રિક્વેસ્ટનો કેવો રિસ્પોન્સ આપે છે. એના ઉપર આજે આપણે મનન કરવા માટે પ્રયત્ન કરીશું. 24મી કલમ તરફ હું તમારું ધ્યાન દોરવા માંગુ છું. વર્સ 24. What was the response of Jesus Christ to the request of the Greeks to see him? Was he happy? એમને મજા આવી ગઈ, એમનો આનંદ થયો કે ચલો બીજા લોકો મને મળવા આવ્યા છે. એમને પોતાને એવું લાગ્યું કે હું કેટલો ઇમ્પોર્ટન્ટ છું, કેટલો મોટો છું, બહુ સારી વાત છે મને મળવા આવ્યા. Obviously, if somebody comes and tells me that I want to see Pastor Avni Christian, Pastor Rajendra Kadia, so both of us will feel happy about it. Oh yeah, they know something about us, and that's the reason why they are coming here to see us. પ્રભુ ઈસુ ખ્રિસ્તે એવું કંઈક કર્યું હોય એવું આ પેસેજ આપણે વાંચતા નથી. એમનો જે રિસ્પોન્સ છે એ 24મી કલમમાં ત્યાં આગળ એમણે શરૂઆત કરી. એમણે ત્યાં આગળ સ્પષ્ટપણે કહ્યું, in verse 24, John's Gospel chapter 12, very truly I tell you, unless a kernel of wheat falls to the ground and dies, it remains only a single seed. But if it dies, it produces many seeds. હું તમને ખચિત કહું છું કે જો ઘઉંનો દાણો જમીનમાં પડીને મરી નહીં જાય તો તે એકલો રહે છે, પણ જો તે મરી જાય તો તે ઘણા ફળ આપે છે. આ જે વાત પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહી, જે જવાબ પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપ્યો, એની સામે જે રિક્વેસ્ટ કરવામાં આવી હતી એની વચ્ચે કોઈ કનેક્શન હોય એવું આપણે દેખાતું નથી. ગઈકાલે આપણે જોયું હતું, જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કોઈક બાબત માટે કોઈકે એમને પ્રશ્ન કર્યો, એમણે જે જવાબ આપ્યો એ જવાબ પરથી આપણને એવું લાગે કે જે પ્રશ્ન કરવામાં આવ્યો છે અને જે જવાબ પ્રભુ ઈસુ દ્વારા આપવામાં આવ્યો એની વચ્ચે કોઈ જ કનેક્શન નથી એવું આપણને લાગે ને. અહીંયા પણ આપણને એપરન્ટલી એવું લાગે છે કે આ કહ્યું તો ખરું, પણ ઘઉંના દાણાની વાત પ્રભુ ઈસુ ખ્રિસ્તે એવા લોકોની આગળ શા માટે કરી કે જેઓ એને જોવા માંગતા હતા કે મળવા માંગતા હતા. અને આ જે વાર્તાલાપ ત્યાં આગળ આપણે થતો જોઈએ છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે એટીટ્યુડ છે, એનું જે વલણ છે પોતાના મિશન પ્રત્યે એ બતાવે છે. First point of my sermon today is desire to see Jesus, which is found in verses 20 to 22. And as I said, there are different types of Greeks, but we presumably understand that these were people from the Jewish background who adopted Greek culture. એવા લોકો કે જે લોકો પર્વમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને મળવા માટે આવ્યા હતા. પર્વમાં એ લોકો યરુશલેમમાં ભજન કરવા માટે આવેલા હતા. આ જે ગ્રીક લોકો વિશે આપણે બાઇબલની અંદર જોઈએ છીએ, મોટાભાગે એમના વિશે જે કહેવામાં આવે છે પ્રભુ ઈસુ ખ્રિસ્તના સમયમાં, પાવલ પ્રેરિતના સમયની અંદર પણ, કે ગ્રીક લોકો એ હંમેશા જ્ઞાન શોધનારા લોકો ગણવામાં આવ્યા છે. તમે જુઓ તો ગ્રીક કલ્ચર અથવા તો જે ગ્રીક સંસ્કૃતિ છે એને હિસ્ટોરિયન્સ બહુ ઊંચું સ્થાન આપે છે. એનું એક જ કારણ છે કે ગ્રીક્સ વેર ઓલવેઝ લુકિંગ ફોર નોલેજ. They were looking for something new to be learned and grasped. They always wanted to explore certain new things, new research, new ideas. અને મને ખાતરી છે કે આ લોકો જેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવ્યા એમણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું શિક્ષણ વિશે ચોક્કસ સાંભળ્યું હશે. એમણે સાંભળ્યું હશે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કેવા ચમત્કારો કર્યા, પ્રભુ ઈસુ ખ્રિસ્તે કેવી બાબતો શીખવી લોકોની આગળ, એમના વચનોની અંદર, એમના શિક્ષણની અંદર જે ડીપ આત્મિક બાબતો અને અર્થો રહેલા છે એના વિશે તેઓએ સાંભળ્યું હશે. અને ઇવન પ્રભુ ઈસુ ખ્રિસ્તના જે દુશ્મનો હતા એ લોકો પણ એવું કબૂલ કર્યા વગર રહેતા નથી કે જેને અધિકાર હોય છે તેમ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત બોલતા હતા. પ્રભુ ઈસુ ખ્રિસ્તના ટીચિંગ
અને જે તે સમયના જે નિયમશાસ્ત્રના જે આગેવાનો હતા કે શિક્ષકો હતા કે જે શાસ્ત્રીય પુરુષો હતા એમના શિક્ષણ આપવાની પદ્ધતિ અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની શિક્ષણ આપવાની પદ્ધતિ એમાં આસમાન જમીનનો તફાવત આપણે જોઈએ છે. જેની પાસે અધિકાર હોય તેમ એ શિક્ષણ આપતા હતા. આ ગ્રીક લોકો ભલે એ લોકો જ્ઞાન શોધતા હતા. પહેલો કોરિન્થીયનો તેનો પહેલો અધ્યાય 22મી કલમમાં ત્યાં પાઉલ કહે છે કે ગ્રીક લોકો જ્ઞાન શોધે છે. Greeks always look for wisdom. That was their quality, their trait. And that is the reason they wanted to see Jesus. They saw that perhaps Jesus has something better, knowledge and understanding about God's kingdom. His teaching is different. His teaching is radical. And we would like to see this man, see Jesus. And बहुत सिंपल रिक्वेस्ट करवाना है कि साहब हमारे प्रभु यीशु ख्रिस्त ने જોવા છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને અમારે માનવું છે. બહુ જ સિમ્પલ રિક્વેસ્ટ. અને આ એક સિમ્પલ રિક્વેસ્ટ આપણને લાગે છે, પરંતુ એની અંદર બહુ જ ગૂઢ અર્થ રહેલો છે. માણસો વિશે આપણે જો કહીએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તને શોધવાને માટે બધી વખતે ઘણા બધા આપણે માણસો વિશે બાઇબલમાં વાંચીએ છીએ કે તેઓએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને જોવાને માટે પ્રયત્ન કર્યો. જાકી નાળી વિશે આપણે જાણીએ છીએ. એ સ્ટોરી આપણને ખબર છે, સંડે સ્કૂલમાં આપણે શીખ્યા હતા કે ઢીંગણો હતો એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ ભીડને કારણે જોઈ શક્યો નહીં, પણ એની ઈચ્છા હતી કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જુએ. એ જોવા માટે શું કર્યું? એ ગુલ્લર ઝાડ પર ચડી ગયો અને ત્યાં ઉપર બેસીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત નીચેથી પસાર થતા હતા ત્યારે એણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના દર્શન કર્યા. અને આ એક દર્શન એના જીવનને બદલી નાખ્યો. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે ત્યાં નીચે આવીને તરત ઝાંકી તરફ દ્રષ્ટિ કરી. પ્રભુ ઈસુ ખ્રિસ્તને ખબર હતી કે આ માણસને તારણની જરૂર છે, આ માણસને આત્મિક અનુભવની જરૂર છે. અત્યાર સુધી કદાચ બહુ જ કરપ્શનની અંદર જીવ્યો છે, પૈસા ભેગા કર્યા છે, કરપ્શન કર્યું છે, અને હવે એને તારણની જરૂર છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે ઝાંકી તું જલ્દી ઉતરી આવ, હું તારા ઘરે આવવા માંગુ છું, તારી સાથે હું જમીશ. અને આ સાંભળીને બહુ તરત ફરકથી ઉતરી આવ્યા. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આવકાર કર્યો. સ્ટોરી આપણને ખબર છે કે એને પ્રભુ ઈસુ ખ્રિસ્તે બચાવી લીધો. He received salvation because he had the desire to see Jesus. Let me ask you this question. Do we have this desire in our life to see Jesus? During this season of Lent, this is a time of the year when we have this strong desire, and we should have this strong desire to see Jesus more and more closely. લેન્ટના સમયની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તને નિહાળવાની, પ્રભુ ઈસુ ખ્રિસ્તને જોવાની આપણામાં એક ઝંખના ઉત્પન્ન થવી જોઈએ. આપણા જીવનમાં આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જોવા માંગીએ છીએ. અને હું જ્યારે જોવાનો શબ્દ વાપરું છું ત્યારે ગ્રીક લોકો જે આવ્યા હતા એ લોકો તો પ્રભુ ઈસુ ખ્રિસ્તને એમની શારીરિક આંખોથી જોતા હતા. તમે હું અત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણી શારીરિક આંખોથી જોઈ શકતા નથી. We cannot see Jesus with our eyes, physical eyes. I mean, we need spiritual eyes to see Jesus. And you must have heard this amazing chorus, "Open my eyes, Lord, I want to see Jesus." આપણે ઘણી વાર ગીત કહીએ છીએ કે પ્રભુ મારી આંખો ઉઘાડો, હું પ્રભુ ઈસુ ખ્રિસ્તને જોવા માંગુ છું. જ્યારે આપણા હૃદયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને જોવાની ઈચ્છા અને ઝંખના થાય છે ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ઈચ્છા અને ઝંખનાને પરિપૂર્ણ કરે છે. અહીંયા આપણને એ દેખાતું નથી. કેવી રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ જે એમની વાત હતી એ રજૂઆત કરી. શા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આવા શબ્દો એમની આગળ આપ્યા કે ઘઉંના દાણા જો મરી નથી જતો તો તે એકલો રહેશે, પણ તો જો તે ભૂમિમાં પડીને મરી જાય તો તે ઘણા ફળ ઉપજાવે છે. આ જે વિષય છે ડેથ ઓફ એ કર્નલ, ઘઉંના દાણામાંથી દાણાનું મરણ થવું, જે 23 થી 26 કલમની અંદર ત્યાં આગળ લખવામાં આવ્યું છે, એમાં એક બહુ ઇમ્પોર્ટન્ટ પ્રિન્સિપલ આપણે જોઈએ છીએ. ડેથ ઓલવેઝ brings life. કિંગડમ પ્રિન્સિપલ, દેવના રાજ્યનો આ બહુ મોટો સિદ્ધાંત જે આપણે અહીંયા શીખીએ છીએ. આપણે દુનિયામાં ઊંધું જોઈએ છે. પહેલા શું આવે છે? લાઈફ આવે છે, રાઈટ? We always understand that life comes before death, but Bible says something different. Here we see the scriptural principle, death brings life. અને કેવી રીતે આપણે આગળ જોવા માટે
પ્રયત્ન કરીશું. પ્રભુ ઈસુ ખ્રિસ્તને જોવા માટે જ્યારે એમણે રિક્વેસ્ટ કરી ત્યારે there is a school of theologians who feel that there was something more to this conversation which is not recorded in Bible. And it is not recorded in Bible. આમાં નથી આવ્યું એટલે હું પણ ખાલી એમ જ કહીશ કે આ એક શક્યતા હોઈ શકે છે. પ્લીઝ ડોન્ટ ગેટ મી રોંગ. હું કોઈ એવું કહેતો નથી કે આ સાચું હોઈ શકે, આવું હશે જ હશે. પણ કેટલાક થિયોલોજિયન્સ એવું માને છે કે આ જે ગ્રીક લોકો હતા એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને એમના ગ્રુપમાં અને એમના વિસ્તારમાં લઈ જવાને માટે એ લોકો ત્યાં આવ્યા હતા. They were trying to say, Jesus, look Jesus, your own people and the Jewish leaders and Jewish people, they are despising you. They are rejecting your authority. They are questioning your authority. Don't go with them, leave them and settle down in our own community. And we promise you to honor you. We promise you to give a better respect and honor and even higher position in our culture and in our society. પ્રભુ ઈસુ ખ્રિસ્તના કદાચ આ એક પ્રપોઝલ આપવામાં આવ્યું કે જો યહૂદી લોકો તો તને સ્વીકારતા નથી, વધસ્તંભે જડવાની વાતો કરે છે, તારી ઓથોરિટીને ક્વેશ્ચન કરે છે, ચેલેન્જ કરે છે, તારું કોઈ માન અહીંયા નથી તારા પોતાના લોકોની બદલે. જે યહૂદી આગેવાનો છે એ લોકો તારો ધિક્કાર કરે છે. એના કરતાં મારી પાસે બેટરો ઓફર છે, તું આવી જા, અમારા ગ્રુપમાં આવી જા, અમે તને લીડર બનાવી દઈશું, અમે તને મોટું પોઝિશન આપીશું, માન આપીશું, મહિમા આપીશું અને અમે તારી પાસેથી દેવના વચનો શીખવાના માટે પ્રયત્ન કરીશું. Because they were looking for knowledge. They wanted some knowledge which they thought that only Jesus could give them. So this was perhaps the proposal made to Jesus. આ proposal મૂકવામાં આવ્યું હોય એવું કેટલાક થિયોલોજિયન્સ કહે છે. લખ્યું નથી અહીંયા. હું માનું છું કે સાચું હોવું જોઈએ, કારણ કે જે જવાબ પ્રભુએ આપ્યો એ જવાબની અંદર કોઈ એવો રિસ્પોન્સ નથી જોતા કે પોઝિટિવ રિસ્પોન્સ પ્રભુએ આપ્યો હોય. He did not jump on that idea. He did not think that, oh yeah, they are saying right, our own people are rejecting me. મારા લોકો તો મારો કોઈ સ્વીકાર કરતા નથી. અને આ બહુ સારો વિચાર છે. આ લોકો મને માન આપવા માંગે છે, મને પોઝિશન આપવા માંગે છે, મારું માનવા માંગે છે, મારી પાસેથી શીખવા માંગે છે, તો આ યહૂદિયા અને યહૂદી લોકોને છોડીને હું જતો રહું તો ચોક્કસ મારું માનનું સ્થાન વધી જશે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવું વિચારતા નથી, પણ એમણે ત્યાં આગળ જે રજૂઆત કરી પોતાના જીવનને એક ઘઉંના દાણાની સાથે એ સરખાવે છે. એમણે એ પ્રપોઝલ જે આવ્યું, જે રજૂઆત કરવામાં આવી એમણે નકારી કરી. એને એક જ કારણ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે વારંવાર કહ્યું છે એમના વચનોની અંદર કે મારું રાજ્ય એ આ જગતનું રાજ્ય નથી. મારું રાજ્ય એ તો દેવનું રાજ્ય છે. હું અહીં આગળ ચોક્કસ તમે મને પામ સન્ડેના દિવસે રાજા તરીકે સ્વીકાર્યો, પરંતુ હું અહીંયા મારું રાજ્ય સ્થાપવાને માટે આવ્યો નથી. હું એટલા માટે નથી આવ્યો કે હું આવીને આ રોમન સરકારને હું પત્રસ કરી નાખું અને યહૂદીઓનું રાજ્ય હું સ્થાપિત કરું અને હું રાજા બની જાઉં. એ એમનો એજન્ડા હતો જ નહીં. અહીંયા એમનો જે એજન્ડા હતો એ તો બહુ જુદો હતો. એમણે કહ્યું, તમે જુઓ 23 થી 24 કલમમાં ત્યાં આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે આ પ્રમાણે લખ્યું છે કે હજુ મારો સમય આવ્યો નથી. What a beautiful thing. If you look at verses 23 to 26, the hour has come for the Son of Man to be glorified. He was not talking about the glory that the Greeks were offering. He was talking about a glory which has something to do with death. એ જે ગ્લોરી અને જે મહિમાની વાત કરતા હતા એ તો વધસ્તંભ પર તમારા અને મારા પાપોને પોતાના ઉપર લઈને સમગ્ર મનુષ્ય જાતને માટે તારણ સાધવાની એમની જે અજાયબ જેવી યોજના હતી એ તરફ જ એમનું ફોકસ અને લક્ષ્ય રહેલું હતું. એટલે બહુ સ્પષ્ટપણે એમણે કહ્યું કે મારું જીવન તો આ ઘઉંના દાણા જેવું છે. હું ઘઉંના દાણાની વાત કરવા એટલા માટે માંગુ છું કારણ કે ઘઉંનો દાણાનું જે ઉદાહરણ છે બધા જ લોકો સમજી શકે એમ છે. આપણે પણ બહુ સારી પેટે એ વાતને સમજીએ છીએ. એક ઘઉંનો દાણો જો આપણે લાવીને
આપણા ઘરની બરણીની અંદર મૂકી દઈએ અને 50 વર્ષ 500 વર્ષ તમે તેને ત્યાં આગળ બરણીમાં મૂકી રાખશો, એ એકનો એક જ દાણો છે, કશું એમાંથી થતું નથી. એમાંથી જો તમારે ફળ ઉત્પન્ન કરવા છે તો શરત શું છે? એ ઘઉંના દાણાને ભોંયમાં જવું પડે. પોતાની જાતના અને પોતાના અસ્તિત્વને એને શૂન્ય કરી નાખવું પડે. જ્યારે ઘઉંનો દાણો એને જમીનમાં દાટવામાં આવે છે ત્યારે શું બને છે? What happens when a seed is actually sown in the ground? Actually the seed loses its complete identity in order to produce more seeds like it. બીજા દાણાઓને પેદા કરવાને માટે એને પોતે પોતાના અસ્તિત્વને ખતમ કરી નાખવું પડે. અને જ્યારે એ ભૂમિમાં ટકાય છે ત્યારે એ ભેજને ગ્રહણ કરે છે, એના શરીરને, દાણાના જે શરીરની અંદર ભેજ આવે છે અને ધીરે ધીરે એ દાણાનો આકાર જે છે એ બદલાતો જાય છે. અને થોડા સમય પછી તમે જો ખોદીને જુઓ તો તમને એ ઘઉંનો દાણો ત્યાં જોવા નહીં મળે, પણ તમને એક નાનકડું અંકુર એમાંથી ફૂટેલું જોવા મળશે. And that's a principle that is saying. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે ઘઉંનો દાણો જો મરી નથી જતો તો તે એકલો રહેશે, પણ જો તે મરી જાય તો તે ઘણા ફળ આપે છે. અને આટલા માટે હું આવ્યો છું. હું એ ઘઉંનો દાણો છું. હું અહીંયા મરવાને માટે આવ્યો છું. વધસ્તંભ ઉપર મારી જાતને હું આપી દઈને આખી દુનિયાના લોકોના ઉદ્ધારને માટે હું આવ્યો છું. I have come in this world so that I will die on the cross. I'll become a seed or a kernel of wheat for the entire mankind so that life will be produced. Death produces life. This is kingdom principle. Life doesn't produce death. That is our human understanding. Life comes before death. પણ દેવના રાજ્યની અંદર આપણે જોઈએ છે કે મરણ એ જીવન ઉત્પન્ન કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મરણ એ તમારા અને મારા માટે જીવન ઉત્પન્ન કરનાર બની રહ્યું છે. અને જે શબ્દ ત્યાં વાપરવામાં આવ્યો છે કે માણસના દીકરાને મહિમાવાન થવાનો સમય આવી લાગ્યો છે, આ કયા પ્રકારના મહિમાની વાત ત્યાં કરવામાં આવી રહ્યો હતો? શું એ મહિમાની વાત હતી કે જેમાં ગ્રીક લોકો એમને રાજા તરીકે સ્થાપી દે અને એ મોટો વ્યક્તિ બની જાય? એ કોઈ મહિમાની વાત આપણે જોતા નથી. મરણ, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મરણ એને એ મહિમા તરીકે જુએ છે. The hour of glorification for Jesus was not the welcome he received from people on Palm Sunday, or neither becoming the king of the Jews or king of the Greeks. His path of glory always goes through sufferings, trials, and ultimate death on the cross. And this is the reason why he is using this metaphor of a grain of wheat or a kernel of wheat dying to produce many seeds. And this is a paradox actually, that death leads to life. આપણે બહુ સારી રીતે સમજી શક્યા કેમ પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ કહ્યું, કેમ એમણે કહ્યું કે ઘઉંનો દાણા જેવું મારું જીવન છે? કારણ કે થોડા દિવસો પછી હું વધસ્તંભ ઉપર મરી જવાનો છું. તમારા અને મારા પાપો અને દુનિયાના પાપોને પોતાના ઉપર લઈને તેઓ મરી જવાના હતા, પણ એ કરવા દ્વારા તમારા અને મારા જીવનને એમણે જીવન આપ્યું છે. He has brought life into us by dying on the cross. પ્રભુનું વચન આ પ્રમાણે પહેલો કોરિન્થીયના તેના 15મા અધ્યાય 36 ને 38 કલમમાં પાઉલ પ્રેરિત દ્વારા લખવામાં આવ્યું છે કે અરે મૂર્ખ, તું પોતે જે વાવે છે તો તે જો મરે નહીં તો તે સજીવન પણ નહીં થાય. જો મરે નહીં તો સજીવન પણ નહીં થાય. અને જે તું વાવે છે તે જે શરીર થવાનું છે તે વાવતો નથી, પણ માત્ર દાણા વાવે છે, કદાચ ઘઉંના કે બીજા કશાના. પણ ઈશ્વર પોતાની ઈચ્છા પ્રમાણે તેને શરીર આપે છે અને દરેક બીને પોતાનું ખાસ શરીર હોય છે. What you saw does not come to life unless it dies. That's what Apostle Paul wrote in 1 Corinthians chapter 15 verses 36 and 38. And we know that in order to produce life, Jesus gave his own life on the cross. He died. He became a kernel of wheat for us. He died so that we can receive life.
And let us consider what needs to die in our own lives. During this season of Lent, there are so many things that need to die in our lives. Selfish ambitions, pride, hatred, envy, bitterness, sin, unforgiveness. કેટલી બધી એવી બાબતો છે કે આ દિવસોમાં તમારા મારા જીવનમાં પણ એને દફનાવી દેવાની જરૂર છે, એને મારી નાખવાની જરૂર છે. લેન્ટના દિવસો આપણને તક આપે છે કે જ્યારે આપણે ઇવેલ્યુએશન કરીએ, આપણી જાતનું મૂલ્યાંકન કરીએ કે આપણે ક્યાં છીએ આ બધી બાબતોમાં, આપણે પ્રભુની હજુરમાં આપણે ક્યાં છીએ, મારા જીવનમાંથી શું દૂર કરવાની જરૂર છે, મારા જીવનના શાને કઈ બાબતને મરી જવાની જરૂર છે, એના વિશે આપણે વિચાર કરવાની જરૂર છે. કારણ કે જ્યાં સુધી મરણ નથી આવતું, જ્યાં સુધી આપણામાંથી જીવન પણ આવતું નથી. આ બહુ લાંબો વિષય છે, હું સમયના અભાવને કારણે હું વધારે નહીં કહી શકું, પરંતુ હું ચોક્કસ કહીશ કે રોમિયોના પત્રના 7મા અધ્યાયમાં ત્યાં આગળ એપોસ્ટલ પોલ આ વાત રજૂ કરે છે. In Romans chapter 7 he talks about this, that in order to rise to new life we must die to our old self. આપણા જૂના માણસપણાને મરવું પડે છે, જેથી કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જીવન અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સામર્થ્ય, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન એ તમારાને મારા જીવનમાંથી પ્રગટ થાય. That brings life. It is the other way around in this word of God. And we must understand that we need to produce fruits in our life. But in order to produce those fruits, a lot of things need to die in our lives. Maybe God is talking to you today. તમારા જીવનમાં પ્રભુ અત્યારે કદાચ તમારી સાથે વાત કરી રહ્યા છે. I don't know what's happening in your heart, but I can only say that something needs to die today. Something needs to be put away from our life. Everyone has something that is an hindrance of not producing fruit, not producing life. So આ દિવસોમાં આપણે આપણા જીવન વિશે આ પ્રશ્ન કરીશું. Shall we take a few moments and think about us, about our life? મારા જીવનમાં એવું શું છે કે જેને દફનાવી દેવાની જરૂર છે, મારી નાખવાની જરૂર છે, જેથી કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જીવન મારા જીવનની મારફતે પ્રગટ થાય. And the third point of today's sermon is divine glory is always through suffering and death. Divine glory. 12મો અધ્યાય તેની 27-28 કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે બહુ સરસ શબ્દો વાપર્યા છે. ત્યાં આગળ એમણે લખ્યું છે, હવે મારો જીવ વ્યાકુળ થયો છે તો હું શું કહું? હે બાપ, મને આ ઘડીથી બચાવ. પણ એ જ કારણને લીધે હું આ ઘડી સુધી આવ્યો છું. જ્યારે એમનું હૃદય વ્યાકુળ થયું હતું, વધસ્તંભનું મરણ એમની આંખો સમક્ષ થતું, ઈશ્વર પિતાથી અલગ થઈ જવાની પળો આવવાની હતી, જ્યારે તમારા અને મારા પાપ એ વધસ્તંભ પર લઈને મરી જવાના હતા, ત્યારે ઈશ્વર પિતા એ પાપને જોઈને એમનું મુખ અવળું ફેરવી દેવાના હતા. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને ખબર હતી કે હું આ શબ્દ પુકારવાનો છું કે હે મારા દેવ, તે મને કેમ મૂકી દીધો છે? બાપ મૂકી દેવાના છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ ઉપર, કારણ કે બાપ પવિત્ર છે, એ પાપને જોઈ શકતા નથી. God the Father is so holy that when he sees this whole curse of sin of the entire mankind upon Jesus on the cross, he was to turn away his face from his own dear son. Have you ever seen this happening in the life of Jesus? આપણે કદી જોયું જ નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે શું કહ્યું? આ મારો વાલો દીકરો છે, તેના પર હું પ્રસન્ન છું. આ મારો વાલો દીકરો છે, તમે તેને સાંભળો. આ શબ્દો હતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે. ક્યારે એમણે મુખ પોતાનું ફેરવી લીધું નથી એવું. It is only because he was carrying the sins of the entire mankind. Right from the day one when mankind was created until the mankind will continue to exist in this world. બધા જ ભૂતકાળના, વર્તમાનકાળના અને ભવિષ્યકાળના પૃથ્વીના તમામ લોકોના પાપોને પ્રભુ ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ ઉપર પોતાના ઉપર લઈ લીધા છે. આને એક ગ્લોરિફિકેશન કહે છે.
He is not talking about human glorification. But he is also not praying કે મને પ્રભુ આ ઘડીથી બચાવો. ક્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એવી પ્રાર્થના કરી નથી. હા, ગાર્ડન ઓફ ગેથસેમાની અંદર આગલી રાતે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે જો શક્ય હોય તો બાપા પ્યારો મારાથી દૂર કર. પ્રભુ ઈસુ ખ્રિસ્ત નબળા પડી ગયા હતા એટલે પ્રેમ કરવા માંગો છો? ના, કારણ કે એ પ્યાલાની અંદર આખી દુનિયાના પાપોનો પાપોનું વિષ અને નિચોડ હતો. જે પવિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત જિંદગી પર ક્યારેય પાપ કર્યું નથી, પરીક્ષણ પામ્યા છતાંય નિષ્પાપ રહ્યા એવા પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મોતનો અને પાપનો ઘણો પ્યાલો કેવી રીતે પી શકે? That's the reason he was hesitant to take that. અને તમે જુઓ છો શું થયું? ત્યાં કહ્યું છે કે તો પણ મારી ઈચ્છા પ્રમાણે નહીં પણ તારી ઈચ્છા પ્રમાણે થાય. Jesus knew that the only will of Father for him is to die on the cross. And he is not asking for deliverance. He is not asking for any kind of freedom from this land. He says that, Lord, Father, be according to your will. And he exactly knew. કે આજ સમયને માટે હું આવ્યો છું. For this reason, very reason, I have come to this hour. And then he prays like this, Father, glorify your name. Divine glory is always through suffering and death. This is another kingdom principle. Jesus was fully human and fully divine. He was troubled in his heart because of this impending separation from God the Father and taking the sin upon himself. But he never prays for that deliverance. He accepted the will of Father and died for you and me. અને આ તો એક બહુ મોટો સિદ્ધાંત આજે હું તમારી આગળ રજૂ કરવા માંગુ છું. તમારા અને મારા જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ અને પ્રશ્નો અને સફરિંગ્સ આવે છે, ટ્રાયલ્સ આવે છે, તકલીફો આવે છે, ડિફિકલ્ટીઝ આવે છે, પ્રોબ્લેમ્સ આવે છે, કન્ફ્લિક્ટ્સ આવે છે. અને આપણે શું કરીએ છીએ? વી ઓલવેઝ ગેટ agitated, get upset when something goes wrong in our life. Don't we? All of us. આપણે એવું થાય છે કે ક્યારે આ પરિસ્થિતિમાંથી હું બહાર છૂટી જાઉં. પણ હું તમને જે કહેવા માંગુ છું કે જે સફરિંગ છે, જે દુઃખ સહન કરવાની બાબત છે, પવિત્ર શાસ્ત્ર પ્રમાણે એ મહિમા લાવનારી બાબત છે. Let me just read it. If your Bibles, you can read there. In English, it is Romans chapter 5 and 3 to 4. હું ગુજરાતીમાં વાંચીશ, પણ ત્યાં આગળ લખવામાં આવ્યું છે પાઉલ દ્વારા, માત્ર એટલું જ નહીં પણ આપણે વિપત્તિમાં પણ આનંદ કરીએ છીએ, કેમ કે આપણે જાણીએ છીએ કે વિપત્તિ ધીરજને અને ધીરજ અનુભવને અને અનુભવ આશાને ઉત્પન્ન કરે છે. Look at this progression. Where does it begin actually? Hope is on one side, but it begins with suffering. પહેલું શું આવે છે? પહેલું શું ક્રમમાં લખવામાં આવ્યું છે? કહે છે કે જ્યાં આગળ વિપત્તિ આપણા જીવનમાં પ્રભુ આવવા દે છે. તકલીફો, મુશ્કેલીઓ, ટ્રાયલ્સ, તકલીફો, એ બધું આપણા જીવનમાં પ્રભુ આવવા દે છે. પણ એનો અર્થ એવો નથી કે પ્રભુ આપણને એની અંદર દબાવીને આપણને ખતમ કરી નાખવા માંગે છે. Never challenge God when difficult times come to our lives and ask God, where are you, God? You have left me to die in this situation. I want to get out of it. Never say this to God. Because the purpose of this suffering is this. What happens when you face trials? Testing of your faith takes place. It produces perseverance. ધીરજ ઉત્પન્ન કરે છે. અને પછી ત્યાં આગળ આપણે જોઈએ છીએ યાકૂબના પત્રના પહેલા અધ્યાયની 2 થી 4 કલમો. James chapter 1 and verses 2 to 5. મારા ભાઈઓ, જ્યારે તમને જાતના પરીક્ષણો થાય છે ત્યારે તેમાં પૂરો આનંદ માનો, કેમ કે તમે જાણો છો કે તમારા વિશ્વાસની પરીક્ષામાં પાર ઉતર્યાથી ધીરજ ઉત્પન્ન થાય છે. તમે પરિપક્વ તથા સંપૂર્ણ થાવ અને કશામાં અપૂર્ણ રહો નહીં, માટે ધીરજને પોતાનું કામ પૂરેપૂરું કરવા દો. આ વિષય ઉપર ઘણી બધી વખતે બહુ ઓછું આપણે સાંભળીએ છીએ. વચન આપણને ઈઝી વચનો બહુ સાંભળવા ગમે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવો અને તમારા બધા પ્રશ્નનો ઉકેલ મળી જશે. Prosperity gospel you call that, right? People say, there are preachers in this world who will say that you come to Jesus, you will have bank balance, your problems will be solved, your sickness will be gone, you will have bigger car, bigger houses.
What not? But this is not true. God's plan is never to give you prosperity. God's plan is to give you maturity. Amen? Not prosperity, maturity. અને એ પ્રોસ્પેરિટી લાવવાની વાત તો બાજુ પર રહી, મેચ્યોરિટી લાવવા માટે જે પ્રોસેસ વાપરવામાં આવે છે એ આ છે. તકલીફો, મુશ્કેલીઓ, પ્રશ્નો, ટ્રાયલ્સ, ડિફિકલ્ટીઝ, negative circumstances. He brings those things in our life so that we persevere, we can develop patience, and then ultimately develops our character like Christ. ક્રિસ્તના જેવું કેરેક્ટર બનાવવા માટે પ્રભુએ આ પરિસ્થિતિ આપણા જીવનમાં આવવા દીધી છે. તમારા જીવનમાં હું જાણતો નથી. I know some of you are sitting here perhaps. કદાચ તમારા જીવનમાં કોઈક બહુ જ સિવિયર એવી ડિફિકલ્ટ સિચ્યુએશન તમે પસાર થઈ રહ્યા છો અને તમને એવું થાય છે કે પ્રભુ ક્યાં છે આની અંદર? શું કામ પ્રભુ આ કરવા દીધું? તમે કેમ આવવા દીધું? કેમ તમે આવું કર્યું? અને કરી રહ્યા છો. હું તમને ઉત્તેજન આપવા માંગુ છું કે એ તમને સંપૂર્ણતા તરફ અને મેચ્યોરિટી તરફ દોરી જશે, પરિપક્વતા તરફ એ દોરી જશે. ધેટ્સ ગોડ્સ પ્લાન. અને એટલા માટે લખ્યું છે કે ધીરજને પોતાનું કામ પૂરેપૂરું કરવા દો, એમ લખ્યું છે. આ શબ્દો જે લખ્યા છે ને કે એક શબ્દનો બહુ ઊંડો અને ઊંડો અર્થ રહેલો છે. કેમ એવું લખ્યું છે? ધીરજને પોતાનું કામ કરવા દો એવું નથી લખ્યું, પૂરેપૂરું કરવા દો. પૂરેપૂરું કામ જો કરવું હોય તો શું કરવું પડે? પેલો જે માણસ જે સ્કલ્પચર બનાવે છે, શિલ્પ બનાવે છે પથ્થરમાંથી, હા, એને જો પરફેક્ટ બનાવવું હોય સ્ટેચ્યુ તો શું કરવું પડે કે every part of that stone will have to be broken and chiseled down. If that person does not complete the work, what will happen? It will be half done. Do you get this point? સમજાય છે? Are you there? Why we are talking about this suffering and difficulties, and God using this tool to make us mature and perfect. ये जो चीज़ें पूरी मारी ना दे तो તમારું ને મારું જીવન એ સંપૂર્ણ ક્યારે પણ બની શકે. પેલો સ્કલ્પટર જે શિલ્પ બનાવનાર વ્યક્તિ છે એણે બધા જ પથ્થરને બહુ જ સખત રીતે એણે બધી જ દિશાઓમાંથી એને ચીઝલ કરીને એને હથોડા મારીને એને જ્યારે એના બધા નકામા ભાગો છે એને દૂર કરે છે ત્યારે પેલું શિલ્પ તૈયાર થાય છે. કદી વિચાર કર્યો છે આપણે? અને પછી પેલું શિલ્પ કહી દે કે હવે બહુ થયું, બહુ હથોડા ખાધા, બહુ ચીઝલ ખાધી, હવે બંધ કર ભાઈ. પેલો બંધ કરીને જતો રહેશે અને પેલું ત્યાં કામ અધૂરું રહી જશે. એવું જ કંઈક આપણા જીવન માટે છે. આપણને પ્રભુએ તેડ્યા છે. 1 Peter chapter 2 and verses 20 to 21. Here he says like this, Apostle Peter, if you suffer for doing good and you endure it, this is commendable before God. To this you were called, because Christ suffered for you, leaving you an example that you should follow in his footsteps. કેમ કે જ્યારે પાપ કરવાને લીધે તમે માર ખાઓ છો ત્યારે જો સહન કરો છો તો તેમાં પ્રશંસા પાત્ર શું છે? પણ સારું કરવાને લીધે જ્યારે તમે દુઃખ ભોગવો છો ત્યારે જો તે સહન કરો છો તો એ ઈશ્વરની નજરમાં પ્રશંસા પાત્ર છે. અને આ શબ્દ તરફ તમારું ખાસ ધ્યાન દોરું છું. ધ્યાન રાખો, કારણ કે એને માટે તમને તેડવામાં આવ્યા છે. Have you ever read these words? મેં જરા વાંચ્યું ત્યારે બહુ જ દુઃખી થઈ ગયો. પ્રભુએ આના માટે મને તેડ્યો છે? દુઃખ સહન કરવાના માટે, તકલીફો ઉઠાવવાના માટે? હા, every Christian is called to suffer and we are not exempt. Jesus said to his disciples that don't think that life is going to be easy for you, right? After I'm gone and you continue your ministry, my ministry after I'm gone, remember this, sword is waiting for you. And indeed you know the story. પ્રજાની છે દરેક શિષ્ય પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે શહીદ થઈ ગયા અને એ શહીદ થઈ ગયા. એક ઘઉંનો દાણો, ગુડ ફ્રાઈડેનો દિવસ છે, મરણ પામ્યો અને ઘણા બધા આત્માઓના ફળ એમણે ઉત્પન્ન કર્યા છે. અને ત્યાર પછી બીજા આવા 11 દાણા ઉત્પન્ન કર્યા પ્રભુએ. એ પણ ખતમ થઈ ગયા, દટાઈ ગયા, મરી ગયા.
અને શું જોઈએ છે આખી દુનિયામાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના વચનનો સંદેશો અને પ્રકાશ આપણે જોઈ શકીએ છીએ. Amen? And if they did not suffer, if they did not die as martyrs, we would not be sitting here and worshiping the living God. Do you agree with me? એ થોમા જો ત્યાં આગળ ભારત દેશની અંદર આવીને જો તે એ ત્યાં આગળ શહીદ ન થઈ ગયો હોત ચેન્નાઈની અંદર, તો હું તમને કહું છું કે આપણામાંના ઘણા બધા આજે અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્તના રાજ્યના ભાગીદાર થઈ શક્યા ન હોત, કારણ કે એ ઘણો દાણ ત્યાં આગળ મરી ગયો. અને ચોથો મુદ્દો ઝડપથી જોઈને બંધ કરીશ. 31 થી 33 કલમમાં ત્યાં લખવામાં આવ્યું છે, Now is the time for judgment on this world. Now the prince of this world will be driven out, and when I am lifted up from the earth, will draw all people to myself. He said this to show the kind of death he was going to die. 31 થી 33 કલમમાં ત્યાં આગળ આ પ્રમાણે લખવામાં આવ્યું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે જો મને પૃથ્વી પરથી ઊંચો કરવામાં આવશે તો હું સર્વને મારી તરફ ખેંચીશ. કયા અર્થમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવું કહેવા માંગતા હતા? રાજ્યાસન પર બિરાજમાન કરીને એમને ત્યાં આગળ ઘોષિત કરવામાં આવે રાજા, અને પછી એ બીજાઓને એમની તરફ ખેંચશે એવું લખવામાં આવ્યું છે? એવું નથી લખ્યું. એ કહે છે કે જો મને ઊંચો કરવામાં આવશે. ક્યાં ઊંચો કરવામાં આવશે? ક્રૂસ ઉપર, ક્રોસ ઉપર, વધસ્તંભ. Where he was going to be lifted up on the cross on the Good Friday. And when he was lifted up on the cross, he says that I am going to draw people to myself. That was the power of his death on the cross. Cross is a magnet that draws people to Christ. હવે મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જે વધસ્તંભ છે ને, એક મેગ્નેટ છે, લોહી ચુંબકનું કામ કરે છે. લોકોને, આત્માઓને એમની તરફ ખેંચી લાવે છે. અને એ કામ તમારે ને મારે કરવાનું છે. એમણે તો ઓલરેડી ત્યાં આગળ ઘોષણા કરી દીધી, અને ત્યાં આગળ કહી દીધું એમણે કે શેતાનનો મોટો પરાજય થવાનો છે. I consider it as a 3-round match between Satan. Round 1, the defeat of Satan on the cross. ત્યાં આગળ લખવામાં આવ્યું છે કોલોસીના પત્રમાં, સમય નથી વાંચીશ તે, પણ ત્યાં લખ્યું છે એ વધસ્તંભ ઉપર કે છે આ જગતના અંધકારની તાકાતોની શક્તિઓને પ્રભુ ઈસુ ખ્રિસ્તે બુદ્ધિ કરી નાખી, નિશસ્ત્ર કરી નાખી, અને ત્યાં લખવામાં આવ્યું છે કે ત્યાં આગળ એનું જાહેરમાં પ્રદર્શન કર્યું છે ક્રોસ ઉપર. Devil was defeated round 1 on the death on the cross. And then obviously in round 2, David was again defeated on the day of resurrection when Jesus won against him. And in the final round, Jesus is going to defeat and completely destroy Satan forever. And that will be the defeat in round 3. Round 1 is complete, round 2 is complete, and round 3 is coming. Amen? He is going to destroy devil. અને ત્યાં આગળ લખવામાં આવે છે બીજો ક્રિસ્તોની કે બીજા અધ્યાયની 8મી કલમની અંદર ત્યાં કહે છે કે ત્યાર પછી તે અધર્મી પ્રગટ થશે. પ્રભુ ઈસુ માત્ર ફૂંકથી તેનો સંહાર કરશે, તથા પોતાના આગમનના પ્રભાવથી તેનો નાશ કરશે. Revelation chapter 20 and verse 10. This is the last time we read about Satan in Revelation 20 and 10. એને કહે છે કે ત્યાં અગ્નિ ગંધકની ખાઈમાં નાખી દેવામાં આવ્યો અને 7 દિવસ સદાસર્વકાળ વેદના ભોગવશે. This is the round 3 that we are looking for. But that round 3 is only possible because of the death of the Lord Jesus Christ as a girdle of weight. And this is the model that Christ is giving to us as well. શિષ્યો તરીકે પ્રભુએ તમને મને આ જ કહ્યું છે કે જો કોઈ વ્યક્તિ મારો શિષ્ય થવા માંગે અને પોતાનો વધસ્તંભ ઉચકીને મારી પાછળ આવો. જે માલિક અને જે ગુરુએ જે સહન કર્યું છે એને પગલે તમે ચાલો, એટલા માટે તેણે તમને નમૂનો આપ્યો છે. He has given us example to follow his path of death and suffering. અને એટલા માટે પ્રભુને આપણે ધન્યવાદ આપીએ કે પ્રભુએ આપણને આ માટે તેડ્યા છે. પ્રભુ આ વચન સમજવાના માટે આપણી પુષ્કળ સહાય અને મદદ કરે. આમેન. Let's close our eyes for a moment. આંખો બંધ કરીશું.
પ્રભુના વચનના પ્રકાશમાં આપણી જાતને પ્રશ્ન કરીએ. કોઈ ડિફિકલ્ટીમાંથી પસાર થઈ રહ્યા છો, કોઈ ટ્રાયલ્સમાંથી પસાર થઈ રહ્યા છો, એનો પર્પસ શું છે? તમને પ્રભુ અને મને મેચ્યોર બનાવવા માંગે છે અને નમૂનો આપ્યો છે. એ જ નમૂને તમારે મારે ચાલવાનું છે. જો માલિકનો એમણે એવો ધિક્કારને તિરસ્કાર કર્યો, તમે હું કોણ? આપણે તેના શિષ્યો છે. એનાથી પણ કદાચ વિશેષ તિરસ્કાર અને ધિક્કાર તમારે મારા સહેવો પડે, ખુશીથી સેવાને માટે આપણી જાતને અર્પણ કરીએ. તો તકલીફોમાંથી જો પસાર થઈ રહ્યા છે, કોઈ મુશ્કેલીમાંથી, તો પ્રભુનો આભાર માનો કે આવું છે જીવનની અંદર. કચકચ ના કરીએ અને પ્રભુ પાસે કૃપા માંગીએ કે તમે જે હેતુ માટે લાવ્યા છો મારા જીવનમાં પ્રભુ, આ ડિફિકલ્ટી, એ હેતુ તમે પરિપૂર્ણ કરો. અને પછી જુઓ તમારો જે પર્સપેક્ટિવ છે દુઃખ અને પીડા પ્રત્યે, એ બદલાઈ જશે. આઈ એમ લિવિંગ ઇટ ટુ યુ પર્સનલી. 2 minutes of quiet prayer and I will leave it to Pastor Avani to come forward and lead us further. પ્રથમ તો ઈશ્વર પિતાનો આભાર માનું છું કે આ સમયે ચર્ચમાં મને ગાવાની તક મળી અને ખાસ પાસ્ટર અવની ક્રિશ્ચિયન, પાસ્ટર કમિટી, સસીલભાઈ, સચિનભાઈ, શૈલેષભાઈ, સર્વનો આભાર માનું છું. અને આ સમયે આપણે ભજન સંગ્રહનું 120 નંબરનું ગીત છે, કદાચ બધાને આવડતું જ હશે, એટલે આપણે બધા સાથે બી કહી શકીએ અને આપણે સ્તુતિ બી કરી શકીએ. દેવે કર્યો પ્રેમ સો વિસ્તર કે વિશ્વને પુત્રનું પુત્રે કૃપાથી બલિદાન કર્યું. હાલેલુયા દાન સમ. કદાચ રાત ચીમથી બોલાવે છે. પ્રેમ સો વિશ્વ પરે કે વિશ્વને પુત્રનું દાન કરે. પુત્રે કૃપાથી બલિદાન કર્યું. હાલેલુયા દાન સંપૂર્ણ થયું. દેવે કહ્યું એણે જે આદમને રાતાઈ સુતારસે માનવને. સમયે પ્રભુએ પૂરું કર્યું. હાલેલુયા વેણ સંપૂર્ણ થયું. હાલેલુયા વેણ સંપૂર્ણ થયું. આવ્યો ઈસુમાં દેહ ધરી, ગાડી સૂચી જિંદગી પ્રેમ ભરી. ને તાંબ વેટી પરી પ્રાણ કર્યું. હાલેલુયા પ્રાણ સંપૂર્ણ થયું. હાલેલુયા પ્રાણ સંપૂર્ણ થયું. થંભે ઈસુએ મહાદુઃખ સહ્યું. એ દુઃખનું જ્ઞાન ના જાય કહ્યું. પણ એ જ દુઃખે ખરું સુખ કર્યું. હાલેલુયા સુખ સંપૂર્ણ થયું. હાલેલુયા સુખ સંપૂર્ણ થયું. આભાર માનો સદા ખ્રિસ્ત ભજી. સંપૂર્ણ થાવો બધા પાપ તજી. જે જોઈએ તે ઈસુએ જ કર્યું. હાલેલુયા સર્વ સંપૂર્ણ થયું. હાલેલુયા સર્વ સંપૂર્ણ થયું. થેન્ક યુ. ગોવિંદભાઈ આપણે સુંદર સ્પેશિયલ સોંગ આપ્યું, સાથે બધાને સ્તુતિ આરાધનામાં જોડી ગયા માટે આપનો આભાર માનીએ છીએ. અને પાસ્ટર પૂર્વી
Please pray with me. God, we thank you for this hour as we all, your as brothers and sisters in Christ, we come together. End of the day, God, we can listen to your words, we can worship together, we can fellowship together. We thank you, Father, for this opportunity for us to worship together in our own culture, in our own ways, in our own language. Thank you for your speaker who brought the words that touched many of our hearts and open our eyes and open our ears towards your teaching, towards your truth. And we, God, as we conclude this time together, Father, I pray that we may go with this truth, not only know it, but we can apply in our life. And God, we have brought some of the offering. You have blessed us in abundance, and out of all that abundance, a small little part we have brought here as our offering. And I pray you bless this offering. May it be used for your name and for your glory. Bless this fellowship, bless this time, and whatever we continue, God, may your name be glorified in all that we do. In Jesus' name we pray, and all the Lord's people say, Amen. As part of the benediction, can we all stand and have our Father's prayer as part of the benediction? Let us pray. Our Father, who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done, on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our trespasses, as we forgive those who trespass against us. And lead us not into temptation, but deliver us from all evil. For thine is the kingdom, and the power, and the glory forever. Amen. ઈશ્વરપિતાની કૃપાથી આજનું લિવિંગ કરી શકી માટે ઈશ્વરપિતાનો આભાર માનું છું અને સાથે સાથે અને પાસ્ટર મેડમનો પણ આભાર માનું છું, સાથે વર્સિપ કમિટી અને સર્વ મેમ્બર્સનો આભાર માનું છું. આપ સૌ શાંતિથી બેઠા સંબંધ માટે આપ સૌનો પણ આભાર માનું છું. Please join us after the service downstairs at the fellowship hall. The food is provided for you from Eva, contractor, and Usha, Imoka, and Usha Adi. So please do come and join. Again, we will come again at 6:30 tomorrow as servant of God leads us again. On Thursday, we will be joining Community United Methodist Church and ourselves together and do the communion. So we will be having a communion on Thursday and Good Friday and on Easter. Let us be pure and ferment in that seed as we ferment in the grace of God. In the name of Father and the Son and the Holy Spirit. Amen. Amen.